નમસ્કાર ખેડૂત મિત્રો, લગભગ આજથી 2.5 કે 3 વર્ષ પહેલા રીએગ્રીને આજ યુટ્યુબ ચેનલની અંદર એક સરસ મજાનો વિડીયો મૂક્યો હતો અને એનું ટાઇટલ હતું કંઈક એવું કે ખેતીમાં એક નવો સૂર્યોદય. કારણ માત્ર એ વિડીયોની પાછળ એટલું હતું કે વર્ષોથી જે કોઈ પણ આપણે ખેતીની પદ્ધતિ અપનાવી રહ્યા હતા, ખેતીની અંદર જે કંઈ પણ કરી રહ્યા હતા, અલ્ટિમેટલી આપણી પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદન પણ ત્યાંનું ત્યાં હતું, પણ ખર્ચો સામે ક્યાંક ને ક્યાંક વધતો જતો હતો અને ખેડૂત કે ખેતી જે લેવલે સુધરી જવી જોઈએ એ સુધરવાનું નામ નહોતું લેતું. તો એ સમયથી એ વિડીયોના મારફતે મેં તમને એવું જણાવ્યું હતું કે રીએગ્રી મારફતે સાહેબ ડરવાની કોઈ જરૂર નથી. આવનારા વર્ષોની અંદર આપણે ભેગા મળીને એવું સરસ મજાનું કામ કરીશું અને એક રેસિડ્યુ ફ્રી ખેતીની દિશામાં ખેતીને લઈ જશું. તો મિત્રો, છેલ્લા 2.5 વર્ષની અંદર આપ જેવા હજારો ખેડૂત મિત્રોએ આ રેસિડ્યુ ફ્રી ખેતીની દિશા પકડી અને કેમિકલ ખાતરમાં ઘટાડો કર્યો અથવા તો કેમિકલ દવાઓમાં ઘટાડો કર્યો, જમીનમાં ક્યાંક ને ક્યાંક સુધારો થયો અને અલ્ટિમેટલી પ્રોડક્શન પણ વધ્યું અને પૈસા પણ સારા મળ્યા. એવા હજારો ખેડૂતોના દાખલાઓ આપણી વચ્ચે છે. તો મિત્રો, આજે લગભગ 2.5-3 વર્ષનો એ સમય થઈ ગયો છે. વાત આજે કરવાની છે તમામ ધરતીપુત્રોને કે નવી સિઝનની શરૂઆત થઈ રહી છે અને આ સિઝનની સાથોસાથ આપ સૌ જાણો છો એમ કે વૈશ્વિક લેવલે કંઈક ને કંઈક તંગદિલી અત્યારે સર્જાયેલી છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે ભારત, આપ સૌને ખબર છે કે રાસાયણિક ખાતરને આપણે આયાત કરીએ છીએ. તો તમને થોડાક એવા ડેટાની વાત કરું તો લગભગ છેલ્લા 4-5 વર્ષના ડેટા તમે જોશો તો 2.5 લાખ કરોડથી લઈને 2 લાખ કરોડ જેટલો અમાઉન્ટ કે પૈસા દર વર્ષે આપણે ખાતરની સબસિડી પાછળ ખર્ચ કરીએ છીએ. અને ટૂંકમાં હું તમને જણાવું તો આ વર્ષની વાત કરીએ તો યુરિયા લગભગ 4,000 રૂપિયાની આસપાસ એક બેગ આપણે ખરીદી કરી રહ્યા છીએ ને આપણે લગભગ 250 કે 260 કે 270 રૂપિયાની આસપાસ એને વાપરી રહ્યા છીએ. તો માત્ર ખાલી અહીં વાત એ નથી કરવાની કે કેટલા રૂપિયા આપણા અહીંયા જઈ રહ્યા છે વિદેશની અંદર, વાત એ પણ કરવાની છે કે એનાથી સાહેબ આપણી જમીન પણ બગડી રહી છે અને ક્યાંક ને ક્યાંક આપણા પ્રોડક્શનમાં પણ નુકસાન જઈ રહ્યું છે. તો આ વસ્તુને સમજવી જરૂરી છે. સાથે હું એ પણ કહીશ કે આ 2.5 લાખ કરોડ રૂપિયા જ્યારે રાસાયણિક ખાતરની સબસિડી પાછળ ખર્ચીએ છીએ, આપ અન્ય બીજા ખાતાઓ જો, જેમ કે આપણું આરોગ્ય ખાતું છે અથવા તો શિક્ષણ ખાતું, સાહેબ એમાં પણ 1 થી 1.25 લાખ કરોડની આસપાસ આપણું બજેટ છે. તો વિચાર તો કરો, એ જે કોઈ આરોગ્ય માટે અથવા તો એજ્યુકેશન માટે આપણું જે બજેટ છે એટલું જ બજેટ આપણે ખાતરની સબસિડી પાછળ પણ ખર્ચી નાખીએ છીએ. તો મિત્રો, આ કદાચ ભારણ ઓછું થઈ શકે એમ છે. તો વિચાર કરો કે રૂપિયા કદાચ બીજી જગ્યાએ વપરાશે તો આપણા સમાજ માટે જ ક્યાંક ફાયદો છે. તો વાત એ કરવાની છે સાહેબ, નવી સિઝનની શરૂઆત થઈ રહી છે અને અમે એક સંકલ્પ લઈએ છીએ અને આપ પણ અમારી સાથે એક સંકલ્પ લ્યો કે સાહેબ બહુ સરળ છે. છેલ્લા 3 વર્ષના આપ સૌના અનુભવની સાથે લગભગ 20 થી 30% ઘટાડો કેમિકલ ખાતરનો શક્ય છે અને અમે એમાં તમારી સાથે બંધાઈએ છીએ અને અમે તમને કહીએ છીએ કે આપ રેસિડ્યુ ફ્રી ખેતી તરફ આગળ વધો. આપ અમારી ટીમ સાથે જોડાઓ. ચોમાસુ પાકની અંદર તમે મગફળી કરવાના હોય, કપાસ કરવાના હોય કે મરચી કરવાના હોય કે ડુંગળી કરવાના કે સોયાબીન, જે કોઈ પણ પાક તમે કરવાના છો એની અંદર તમે ટીમનો સંપર્ક કરીને પેકેજ ઓફ પ્રેક્ટિસ એટલે પીઓપી કે પાકનું શેડ્યુલ તમારી મતલબ જે જરૂર પડવાની છે સિઝનમાં એ અમારી ટીમ પાસેથી આપ લઈ લો. એનો કોઈ ચાર્જ નથી. એની અંદર વાવણીથી લઈને લણણી સુધી તમામ વસ્તુને આવરી લેવામાં આવી હશે અને જો આપ સોઇલ ટેસ્ટનો રિપોર્ટ અમને આપશો તો આપના માટે સ્પેશિયલી એક અલગ રીતે એ પીઓપી બનાવીને આપવામાં આવશે અને અલ્ટિમેટલી એની અંદર કોઈ પણ કાળે જે વર્ષોથી આપણે ખાતર કે દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ એમાં કમસે કમ 20 થી 30% જેટલો ઘટાડો આપણે કરી શકીએ એમ છે. તો મિત્રો, નવી સિઝનની શરૂઆત અને ખાસ કરીને હું અત્યારે આ વિડીયોની અંદર એટલું કહીશ કે અત્યારે પાયાની અંદર જે કોઈ પણ રાસાયણિક ખાતર નાખવાનું છે એમાં ક્યાંક કાપ મારવાની જરૂર છે, ક્યાંક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે કે ઓછા રાસાયણિક ખાતરથી આપણે બેઝલ ડોઝની શરૂઆત કરી શકીએ. તો 2 વસ્તુ હું તમને અત્યારે કહીશ કે એક તો બી વામ દાણાદાર જે 4 કિલો આવે છે એ ચોક્કસથી પાયામાં 4 થી 8 કિલો નાખવાનું છે અને જે કોઈ પણ રાસાયણિક ખાતર ડીએપી કે 12-32-16 એનપીકે વાપરવાના હોય તો એમાં બી ચાર્જરનો 50 કિલોની થેલી પ્રમાણે 160 થી 170 ml નો આપણે પટ મારવાનો છે. આનાથી શરૂઆત કરો. બાકી તમારે જે પીઓપી જોતા છે આપ ટીમનો સંપર્ક કરીને ચોક્કસથી મેળવી લેજો. મિત્રો, હું એક તમને આજીજી કરું છું, વિનંતી કરું છું કે હજારો ખેડૂતો અત્યારે રેસિડ્યુ ફ્રી ખેતીની દિશામાં જઈ રહ્યા છે. આપ પણ લાભ લ્યો, આપ પણ ટીમનો સંપર્ક કરો અને આવતી સિઝનને ખૂબ જ ફળદાયી બનાવીએ, ખૂબ જ લાભદાયી બનાવીએ અને ખેતીમાં કંઈક નવું કરીએ. અને ખાસ કરીને રીએગ્રીની જે ભાવના છે કે જમીનનું સ્વાસ્થ્ય સુધરે અને ખાનાર વર્ગ સુધી કોઈ નુકસાન ન થાય, એ બધી વસ્તુને આપણે સાથે લઈને ચાલી શકીએ એમ છે. તો મિત્રો, ફરી પાછા આગળ અલગ અલગ વિડીયોમાં મળતા રહેશું. આવી ટેકનિકલ માહિતીઓ પણ હું શેર કરતો રહીશ આપની સાથે. તો મિત્રો, બીજી એક પણ વાત છે કે દર અઠવાડિયે જે મંગળવારે લાઈવ સેશન થઈ રહ્યા છે એમાં જોડાવાનું પણ ભૂલતા નહીં.
નવા કોઈ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આવી રીતે જ મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.